તો જય ગૌ માતા ને આપણે આવી ગયા છીએ અત્યારે નવા ગામ ધુંધોરાજી ફૂલનાથ મહાદેવના દર્શન કરવા. રામચરણદાસ બાપુએ અમને કીધું કે અહીંયા આવ્યા હો તો મહાદેવના દર્શન કરીને જ જવાનું. દેવા મને ખબર છે તારે કોઈ નથી લેવા દેવા, પણ આ ફોન નો વાગવો જોઈએ વચમાં. તો આપણે આ બ્લોગ ઉતારી ટ્રાય મારી કેવો બ્લોગ ઉતરે છે, તમે બધા જોવો હોક નથી જોતા. તો ફૂલનાથ મહાદેવનો આમ ધજા, હા 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 કેવી પણ તો હાલો આપણે તમને મહાદેવના દર્શન કરાવી. જોઈ લ્યો મિત્રો, આ કુંડ હે, પાંડવે બનાવેલા કુંડ હે. હા તો ભાઈ પાંડવો હતા એ વખતના કહેવાય. હવે પાંડવો હજારો વર્ષ પહેલાના હે. હોય આગળ હજી મહાદેવના દર્શન કરાવી. તો એમ કહેવાય છે કે પાંડવો વખતના આ બધા કુંડ રહ્યા ને ત્યાર સમયના છે. નંદી મહારાજ આપણે રસ્તામાં ભેગા થયા હતા અને જો અત્યારે ભેગા થઈ ગયા છે. અને પહેલાં તો જો હિંગળાજમાં હો, એક હિંગળાજમાં પાકિસ્તાન બેઠા ખબર હે, બીજા ધુંધોરાજીમાં. અને નંદી મહારાજ પહેલા એના પછી કરાય મહાદેવના દર્શન. સ્વયંભૂ મહારાજ કેમ આમ સ્વયંભૂ મહારાજ શું કામ કહેવામાં આવે રાહુલભાઈ? માતાજી એના ભીમના માતાજી એની હે ને મજાક કરતો હતો કે આપણે માતાજી તો રોજ ઈ કે મહાદેવના દર્શન કરવા અને આ બધું ઈ કે કોની કે આરસ ટૂંકમાં લેવા જવાની, બધું ભેગું કરવાની, પૂજા સામગ્રી. ભીમજીને આળસ હતી બધી સામગ્રી લેવી ના તે, એટલે ભીમજીએ શું કર્યું, ભીમજીએ ફૂલ ભેગા કર્યા અને ફૂલની આપણે શિવલિંગની ઘણી કરી નાખ્યું. અને માતાજીને કીધું કે અહીંયા ફૂલ ઢાંકીને રાખ્યા શિવલિંગ, પૂજા પાઠ શિવલિંગ ઉપર ફૂલ ઢાંકીને રાખ્યા છે અને પૂજા પાઠ કરી લ્યો. પછી શિવલિંગ હતી નહીં ત્યારે, હતી નહીં, ખોટું બોલ્યા હતા. અને પછી માતાજીએ પૂજા કરી ને એના પછી અહીંયા સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું. સ્વયંભૂ શિવલિંગ એટલે આપણે ફૂલનાથ મહાદેવ કહેવાય. સ્વયંભૂ, વાહ 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 વાહ, જય હનુમાન દાદા. 12 જ્યોતિર્લિંગ, 4 જ જ્યોતિર્લિંગ બાકી છે મારે. હર મહાદેવ. આ મહંત શ્રી છે, હનુમાન દાદાની જે મૂર્તિ છે ને કોતરીને બનાવી છે પથ્થરમાંથી. હવે હલભાઈ તમે ક્યાંથી ભાઈ? જામનગર. બાપુના સ્ટેટથી. જામ રણજીતસિંહ શત્રુ સલિયા થયા. રાજકોટ હો, અમે રાજકોટ. હા ભરવાડ. હા ઈ ચા વાળા ભાઈ પોતે. જોઈ લ્યો, ડાયો હે. એમને આપણે નાવું હોય તો આ કુંડમાં ને? ના ના નવાય નહીં. તો જોઈ લ્યો, આ કુંડ હે. વાહ હે, પૂજા પાઠ કરવા સારું રોકાણ. બહુ મસ્તીની જગ્યા જો ભાઈ. રાહુલભાઈ આપણે તો ફૂલનાથ મહાદેવ આવલો મેળો ભરાય ઈ જ ને? આજ ફૂલનાથ મહાદેવનો મેળો ભરાય. વાહ મસ્ત જગ્યા છે ભાઈ, ઘણી જૂની જગ્યા છે. ગામ હતું ભાઈ આખું ફૂલનાથ ગામ. ફૂલનાથ સમજો, ધજા જો ખાલી ધર્મની ધજાવું ફરકે છે મારા ભારતમાં. હવે બધા કુંડ દેખાય. ત્રણ કુંડ છે કેટલા? 1 2 3 ભાઈ. તો ધુંધોરાજીના જે લોકો હોય ને, થોડું ઘણું તમને જો આના વિશે ખબર હોય તો કોમેન્ટ કરજો. એથી કરીને શું છે અમને પણ જાણવા મળે થોડોક ઇતિહાસ. કારણ કે મને તો વધારે ખબર નથી. હું જો મારા મામાના છોકરાને પૂછીને બધું કરું છું. બાકી ધજા એટલે ધર્મની ધજા ફરકે હો બાપલિયા. દિનેશ કેમ છે? મજા આવે ને? દિનેશ કંઈક તો બોલ. જય બજરંગબલી બોલ. દિનેશને મકાન રાખવું. દિનેશ અહીંયા તારે સંત બનવું છે? હા જગ્યા ગોતે. હું
હા 5 પાંડવોએ પૂજા કરી, 5 શિવલિંગ છે આમાં એમ. આમાં અંદર 5 શિવલિંગ છે, પણ હવે પાણી ડોરું છે એટલે દેખાતી નથી. તો આમાં નહીં હોય આ કઈમાં, કે આમાં છે? આમાં જ છે. આ જે પગથિયા છે જો, પાણી નહીં હોય ત્યારે હે ચોખ્ખું પાણી હતું, વરસાદ આવે ને એટલે ઓટોમેટિક એમાં આખો થઈ જતું હોય છે. હા હા, વાહ. તમે ક્યાંથી? જામનગરમાં? જામનગર, જામ રણજીતસિંહ શત્રુસલિયા સિંહજીના વંશલા હું કે અમે ગામના હમણાં એમ કે વંશ છે બોલતા બોલતા રહી ગયા પછી. એની ધરતી પર જ અમે ઉભા છીએ. હા, એની જ ધરતી છે, સાચી વાત. તો ભાઈ કોમેન્ટ કરજો તમે કોઈ શિવલિંગ જોયું હોય જે 5 પાંડવો હોય અહીંયા. ના પૂજા કરી તો આપણે ન જોઈ, આપણે બાપ દાદા ન જોયું. આપણે તો શિવલિંગ જોવાની વાત છે 100%. આમાં તો વધારે ડોરું છે, સેવર થઈ ગયું. નો ભેગું થયું ભાઈ થી. અમારા ભાઈએ વગાડ્યું, પાછું એને રિક્વેસ્ટ કરશું વગાડે. અમારા ભાઈ જોઈ શું કરે. વાહ ભાઈ વાહ, મસ્ત વગાડ્યું, પ્રેક્ટિસ લાગે. ભાઈ તમારો વારો હવે. અંદર જઈને મહાદેવના ચરણોમાં જઈને જ વગાડો. આ બાજુ વાહ. વાહ મસ્ત ભાઈ. ગો ભાઈ તારે ટ્રાય મારવી છે? હું ટ્રાય મારું વગાડવાની, કોઈ દી વગાડ્યું નથી, વગાડું અંદર વગાડું. કા ધીરેકથી હોઠ અંદર આઈલો જાય અહીંયા. નહીં ભાઈ મહાદેવના શરણોમાં આવીને વાહ લે. હજી આ મારો દેવો જો શંખ વગાડ થયો છે, બહાર નીકળતો સારું. લે આમ જોતો એક વાર મહાદેવ. તો અમે બધાએ ફૂલ શંખ વગાડવાના નિષ્ફળ પ્રયાસ પછી હવે આપણે જઈશું આગળ વધી. પછી અમને ખબર પડી ગઈ કે અમારું કામ નહીં શંખ વગાડવાનું, અમારું ભેગું નથી થાય એમ. જડબા દુખી આવ્યા છે શંખ વગાડવામાં, શંખ વગાડવામાં જડબા દુખી આવ્યા છે દેવા. એટલે આમ જો આના ગાલ લબડી ગયા હે ભાઈ, શંખ વગાડી તો નિષ્ફળ પ્રયાસ પછી. વાહ અરે ભગવાન. હવે આશ્રમના શંખ વગાડી લીધા, દર્શન કરી લીધા, અને હવે આદેશ કહીને અમે વિદાય લઈ. હવે બીજે ક્યાંક જવું છે અમારે, મામાના ઘરે જવું છે. અને આમ જો ગાયું ને ભેહું નથી, નહીં ગાયું બળદ છે. મસ્ત સૂર્ય ઉદય નહીં આથમી રહ્યો છે. તો ભાઈ બ્લોગ જોઈ નાખજો. અહીંથી આપણે બ્લોગનો સમાપ્ત કરી, કેમ કે આ ફૂલનાથ મહાદેવ લગીનો જ આ બ્લોગ રાખી, પછી આપણે કંઈક વિચારશું. શું કેવું? તમારી પ્રેરણા રહી તો કંઈક આગળ બનાવશે એવું કંઈક આવશે, જેવું તેવું ફાવે છે. એ જો ફૂલનાથ ગૌશાળા છે અહીંયા આગળ જગ્યાએ, એટલે બહુ મજા આવી. બધું 5 પાંડવનું ને મહાદેવનું ને પ્રગતિ જાણવાની બધું મજા આવી. ટૂંકમાં આવું કંઈક ને કંઈક ચાલુ રાખશું. આમ ક્યાંક જાઉં તો ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા હોય કે દયાભાઈ બ્લોગ ઉતારતા જાઓ, વ્લોગ ઉતારતા જાઓ. તો આપણે બ્લોગ ઉતારશું, ટ્રાય મારશું, ઉતારશું નહીં જેવા તેવા ફાવે. એક તો એને બ્લોગમાં એક વાંધો રાહુલભાઈ મસ્તી નથી કરતો, એક તો એડિટિંગ કરવું પડે. ત્યાં મને માથાનો દુખાવો થાય. શું કામ ખબર? હવે ચા બનાવી કે એડિટિંગ કરવું, એટલે પછી હું જેવા તેવા વિડીયો બધા ભેગા કરીને મિક્સ મચણા કરીને નાખી દઉં છું. આ લોકોને ફાવે તો મજા આવે તો હા. એટલે ટૂંકમાં તો હાલો, આદેશ, સીતારામ, મહાદેવ હર, જય દ્વારકાધીશ.